નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શેર બજારમાં આગ ભભૂકતી તેજીથી રોકાણકારોને બખા। સેન્સેક્સે 1400 પોઈન્ટની છલાંગ લગાવતા અર્થતંત્રને મળ્યો બુસ્ટર ડોઝ। મહાનગરપાલિકાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 7 વોર્ડના નાગરિકોના અનેક કામો સ્થળ ઉપર જ કરવામાં આવતા અરજદારોમાં ખુશીનો માહોલ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। જુલાઈ અને ઓગસ્ટમાં તાવ શરદીના કેસ વધ્યો હોવાનું જણાવતા તબીબી અધિક્ષક। અને ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના બીજા જ દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર 308 રનની સરસાઈ સાથે વિજય ભણી ટીમ ઇન્ડિયા। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। સૈયરો સંગાત છે ઢોલ શરણાઈ નાદ અંબાયાવો ચાચરના ચોકમાં ને ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો। ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો। 9 લાખ લો બળિયાળી 64 જો ગણ્યો ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય અર્થતંત્રને આજે શેર બજારે બુસ્ટર ડોઝ આપ્યો છે। અમેરિકન ફેડરલ બેંકના વ્યાજના દરની અસર આજે ભારતીય શેર બજાર ઉપર જોવા મળી હતી ને વહેલી સવારે જ્યારે બજાર ખુલી એની સાથે જ સેન્સેક્સનો આખલો બેકાબુ બન્યો હતો। એક તબક્કે ભારતીય સેન્સેક્સે 1400 પોઈન્ટની ઊંચી છલાંગ લગાવીને વિક્રમ સર્જ્યો હતો અને અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ એવા 84,544 અંકે સેન્સેક્સ સ્થિર થયો હતો। બપોરે 3:30 કલાકે જ્યારે શેર બજાર બંધ રહ્યું ત્યારે 1,359 પોઈન્ટની છલાંગ સાથે ભારતીય શેર બજારે રોકાણકારોને બખા કરાવી દીધા હતા। નિફ્ટી પણ આજે વિક્રમજનક સપાટીએ બંધ રહી હતી। આમ ભારતીય શેર બજારમાં આજનો દિવસ એટલે કે અઠવાડિયાનો છેલ્લો દિવસ રોકાણકારો માટે ખૂબ જ શુકનિયાળ નીવડ્યો હતો અને કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે શેર બજારે આજે ભારતના અર્થતંત્રને ધક્કો માર્યો છે।
મહાનગરપાલિકા દ્વારા 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. દુબડી પ્લોટ ઉપર આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોના અનેક પડતર કામોને ખાસ કરીને સરકારી પ્રક્રિયા એક જ જગ્યાએ સાથે કરી દેવામાં આવતા અરજદારોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ યોજના, આધાર કાર્ડ યોજના, નામ કમી કરાવવા, ચૂંટણી પંચની કામગીરી અને અનેકવિધ કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત એક જ જગ્યા ઉપર કરવામાં આવે છે. વોર્ડ નંબર 1, 2, 3, 8, 7, 10 આવા 7 વોર્ડના અરજદારો માટે આજે સેવા સેતુના 10મા પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગના કર્મચારીઓ દ્વારા બપોરે 2 વાગ્યા સુધી સક્રિય રીતે કામગીરી અદા કરીને કોઈ અરજદારોને અન્યાય ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. હવે પછીનો સેવા સેતુનો બીજો પ્રકલ્પ આગામી 20મી ઓક્ટોબરે યોજાશે તેમ જનસંપર્ક શાખાની યાદીમાં જણાવાયું છે. હાલો, મારું નામ જયંતભાઈ રત્નાભાઈ કથિરિયા છે. હું હાલ જોશીપુરામાં જુનાગઢમાં રહું છું. મારે આવકનો દાખલો કઢાવવાનો હતો તો હું નગરપાલિકાએ ગયો હતો. ત્યાં તો બહુ તકલીફ પડે છે, માણસો ટ્રાફિક ફૂલ થાય છે. તો મને ખ્યાલ આવ્યો કે સેવા સેતુનો કાર્યક્રમ કડિયાવાડમાં ચાલે છે. તો હું ત્યાં ગયો તો મારો તાત્કાલિક દાખલો નીકળી ગયો છે. આવા કાર્યક્રમ જો હર વિસ્તારની અંદર થતા હોય તો લોકોને હાલાકી ના પડે અને તેના કામ થઈ જાય. તો મારી નમ્ર વિનંતી છે કે સરકાર શ્રી મામલતદારને જાણ કરું કે આવા કાર્યક્રમ હર એરિયાની અંદર ગોઠવે તો એ નમ્ર વિનંતી. ધન્યવાદ. જુનાગઢ સહિત સોરઠમાં વરસાદે વિરામ લીધો છે. સૂર્યનારાયણ પણ ભાદરવાના તડકા સાથે પોતાના મિજાજના દર્શન કરાવી રહ્યા છે. આમ છતાં જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. જુલાઈ મહિનામાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના દૈનિક 85 જેટલા કેસ નોંધાતા હતા, જેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મ ભટ્ટ જણાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓ કેસ કઢાવવા માટે લાંબી કતારો લગાવે છે. જોકે રાહતની બાબત એ છે કે કોઈ દર્દીઓ ગંભીર રોગમાં સપડાતા નથી. માત્ર તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ સાથે દર્દીઓ સિવિલમાં આવી રહ્યા છે, જેને કારણે દર્દીઓને દાખલ કરવાની બહુ ફરજ પડતી નથી અને સામાન્ય દવા અને સારવાર આપીને દર્દીઓને રજા આપવામાં આવી રહી છે. પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલ અત્યારે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને રોગચાળો શહેરમાં વકરી રહ્યો છે, માથું ઉંચકી રહ્યો છે. ત્યારે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે લોકોને વાસી ખોરાક ન ખાવા, ઢાંકેલા ખોરાકનું જ સેવન કરવાને બહારનું ખાદ્ય પદાર્થ ટાળવા માટે અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢની પરિસ્થિતિ જોઈએ તો જુલાઈ માસમાં શરદી, ઉધરસ, તાવના એટલે કે અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કુલ 85 કેસ નોંધાયેલ હતા, જે ઓગસ્ટ માસમાં વધીને 115 કેસીસ જોવા મળેલ હતા અને સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 68 કેસીસ આવા નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જુલાઈ માસમાં કુલ 321 કેસ નોંધાયેલ હતા, જેમાં ઓગસ્ટ માસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો અને કુલ 199 કેસીસ ઓગસ્ટ માસમાં જોવા મળેલ હતા. સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 99 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના ઓગસ્ટ માસમાં 2 તથા સપ્ટેમ્બર માસમાં પણ અત્યાર સુધી 2 કેસ જોવા મળેલ છે. તેવી જ રીતે મલેરિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર માસમાં 1 કેસ નોંધાયેલ છે. વરસાદે હાલ વિરામ લીધેલ છે અને આથી મચ્છરજન્ય રોગો વધવાની શક્યતા છે. તો નાના બાળકો, સગર્ભા બહેનો, માતાઓએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે. શક્ય હોય તો દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બહારનો ખોરાક દૂષિત હોઈ શકે છે. બહારનો ખોરાક બને તેટલું લેવાનું ટાળવું જોઈએ અને પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું વધુ હિતાવહ છે. અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ માટે વોર્ડ્સમાં પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મેડિકલ ફિમેલ અને મેલ અલગ અલગ મેડિકલ વોર્ડમાં તમામ ઇન્જેક્શન તથા મેડિસિન્સ તથા સ્ટાફ 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ ડોક્ટર આંબેડકર સરકારી શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન નીચે અલગ અલગ ક્લસ્ટરની સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાના વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિથી રજૂ કરીને આ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. કલા મહોત્સવ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે અનેક શાળાની વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી પ્રોજેક્ટ બનાવીને આવી હતી. બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની કલ્પના શક્તિને આધારે અને પોતે જે અત્યાર સુધી શીખ્યા છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે અલગ અલગ પ્રોજેક્ટ પ્રદર્શનની અંદર રજૂ કર્યા હતા, જે નિહાળીને કેળવણીકારો અને વાલીગણ પણ પ્રભાવિત થયો હતો. સરકારી શાળામાં આ પ્રકારના ગણિત વિજ્ઞાન પ્રદર્શનને કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ ભણતર પ્રત્યે વધુ સજાગ બને છે તેવા સૂર સાથે ગણમાન્ય કેળવણીકારોએ આજે આ વિદ્યાર્થી ભાઈ બહેનોની કલા અને એની શક્તિને નિહાળી હતી ને સૌ કોઈ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો અને કલા ઉત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનયભાઈ અને અન્ય ક્લસ્ટરના આચાર્યશ્રીઓ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો. વિવિધ સ્કૂલોમાંથી પધારેલ બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાની કૃતિઓ રજૂ કરી અને પોતાની ક્ષમતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે સાથે સાથે કલા ઉત્સવ 2024 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્કૂલો જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાના બાળકો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ અને આજે પોતાનો પ્રતિભા બતાવવાનો પ્રયત્ન કરે છે. ધર્મનગર જૂનાગઢના વાતાવરણમાં ધીરે ધીરે આદ્ય શક્તિની ભક્તિનો સંચાર સિંચાઈ રહ્યો છે.
પ્રાચીન ગરબીઓથી જૂનાગઢ શહેર આદ્ય શક્તિની 10 દિવસ સુધી આરાધના કરશે ત્યારે છેલ્લા 40 વર્ષથી શહેરની મધ્યમાં લોક આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલ વણઝારી ચોક ગરબી મંડળ દ્વારા નાની બાળાઓને પ્રેક્ટિસ શરૂ કરાવવામાં આવી છે. વણઝારી ચોકમાં પ્રથમ નોરતાથી લઈ અને દશેરા સુધી પ્રાચીન ગરબીની સાથે સાથે તાલી રાસ, દાંડિયા રાસ, ટીપણી રાસ, સળગતી ઈંઢોણીનો રાસ, બેડા રાસ અને ક્યારેક તો કાચ ઉપર રાસ રમાડવાની પણ એક પરંપરા જીવંત રહી છે. ત્યારે વણઝારી ચોક ગરબી મંડળ દ્વારા નાગરિક બેંકના ડેલામાં દરરોજ સાંજે નાની કુમારિકાઓને ગરબીની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. માત્ર પ્રાચીન વાદ્યો ઢોલના સથવારે 200 જેટલી દીકરીઓ ગરબાની પ્રેક્ટિસ કરે છે, જે નિહાળીને સૌ કોઈ અચંબિત બની જાય છે. વણઝારી ગરબી મંડળના મુખ્ય સંચાલક એવા કિશોર ધનેશાએ કહ્યું કે વણઝારી ચોકની ગરબી નિહાળવા માટે લગભગ આખું જૂનાગઢ ઉમટી પડતું હોય છે. ત્યારે આ વર્ષે પણ અમે માતાજીની આરાધના શેરી ગરબા દ્વારા કરીશું અને 200 જેટલી દીકરીઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર 10 દિવસ સુધી ગરબે રમાડીશું. કિશોરભાઈ ધનેસા, પ્રમુખ વણઝારી ચોક યુવક મંડળ. અમારા યુવક મંડળ સંચાલિત છેલ્લા 40 વર્ષ ત્યાં અમે પ્રાચીન ગરબીનું અમારા યુવક મંડળ દ્વારા આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ પ્રાચીન ગરબી જે નાની બાળાઓને લઈ અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે, આપણા જે માતાજીની આરાધના છે અને જે માતાજીના શેરી ગરબા કહેવાય એ ટાઈપના નાની બાળાઓને વિના મૂલ્યે કોઈપણ જાતની ફી લીધા વગર આશરે 200 દીકરીઓને અમારી ગરબી મંડળમાં અમે રાખીએ છીએ અને તેઓને 15 દિવસની પ્રેક્ટિસ કરાવી અને નવરાત્રિ મહોત્સવ અમે રંગે ચંગે ઉજવીએ છીએ. જૂનાગઢમાં અમારી ગરબી જોવા હજારો લોકો ઉમટી પડે છે. આજે અમે અમારી પ્રેક્ટિસની શરૂઆત નાગરિક બેંકના ડેલામાં બધી નાની દીકરીઓને બોલાવી અને શુભ મુહૂર્ત કરી દીધું છે. આજથી 15 દિવસ પ્રેક્ટિસ અને પછી નવરાત્રિ મહોત્સવના માતાજીની આરાધના અમે લોકો અહીં બધા સાથે મળીને કરશું. આપ સૌને અમારી પ્રાચીન ગરબી જોવા માટે ખાસ નિમંત્રણ છે. ક્રિકેટ. ભારતના પ્રવાસે આવેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પ્રથમ ટેસ્ટમાં જ પરાજયને આરે આવીને ઊભી છે. ચેન્નઈ ખાતે ગઈકાલથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો હતો. આર અશ્વિનની આશ્ચર્યજનક સદી અને રવિન્દ્ર જાડેજા સાથેની વિક્રમી ભાગીદારીને કારણે ભારતે પ્રથમ ઇનિંગમાં 376 રન બનાવ્યા હતા અને આજે સવારે જ્યારે બાંગ્લાદેશનો દાવ શરૂ થયો ત્યારે બાંગ્લાદેશનો ધબડકો થઈ ગયો હતો અને આખી ટીમ 149 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગઈ છે. બીજા દિવસની રમતને અંતે ભારતે 3 વિકેટ ગુમાવીને 81 રન નોંધાવ્યા છે, પરંતુ 308 રનની સરસાઈ બીજે દિવસે જ પ્રાપ્ત કરી લીધી છે, જેને કારણે પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વર્તમાન મોંઘવારીમાં અનેક નિગમના નિવૃત્ત કર્મચારીઓને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે. એસટીમાં રિટાયર થયેલા કર્મચારીઓને માત્ર 1,1200 કે વધીને 1,700 રૂપિયા જેટલું મામૂલી પેન્શન મળે છે, ત્યારે એસટીના નિવૃત્ત કર્મચારીઓએ અખિલ મજદૂર સંઘ સાથે ગઈકાલે EPF કચેરી ખાતે જઈને પોતાની વેદના રજૂ કરી હતી. અખિલ ભારતીય મજદૂર સંઘના નવનીતભાઈ શાહ
તેમજ અન્ય કર્મચારીઓ આ આવેદન પ્રસંગે જોડાયા હતા અને ચીતાખાના ચોકમાં આવેલ ઈપીએફની કચેરી ખાતે જઈને લઘુત્તમ પેન્શન 5,000 રૂપિયા કરવા માટેની પોતાની વાત દોહરાવી હતી. ઈપીએફ અધિકારી શ્રી રાજેશભાઈ બક્ષીના જણાવ્યા અનુસાર આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીને મોકલવાની ગતિવિધિ હાથ ધરાઈ રહી છે. પરંતુ ગઈકાલે ચીતાખાના ચોક સાથે ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારોએ પેન્શન વધારોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ પોતાની રજૂઆત લેખિત સ્વરૂપે ઈપીએફ કચેરીને સુપ્રત કરી હતી. હું નવનીત શાહ, ભારતીય મજદૂર સંઘનો પૂર્વ પ્રદેશ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ, આજ રોજ EPS 95ના પેન્શન વધારા માટે અમે આવ્યા છીએ. સમગ્ર ભારતભરની અંદર આ પ્રકારનું આવેદનપત્ર આપવાનું છે. 2014ની અંદર છેલ્લો વધારો કરવામાં આવ્યો હતો. 2014થી આજે 2024 થયું, 10 વર્ષ છતાં પેન્શનની અંદર 1 પૈસો પણ વધારો કરવામાં આવ્યો નથી અને એકદમ મર્યાદિત એટલે 1,000, 1,100, 1,200, 700 એવા પેન્શન મળે છે. કેટલાક લોકોને 400 રૂપિયા પેન્શન પણ મળે છે. તો એ પેન્શનની અંદર વધારો થાય, આ મારી માગણી છે. તેમજ એની સાથે મોંઘવારીને પણ લિંક કરવી, એટલે ભવિષ્યમાં અમારે છે એ લાંબી ઓળો પ્રયાસ કરવો ન પડે અને મોંઘવારી લિંક કરી દેવામાં આવે એવી સરકાર સમક્ષ અમારી માગણી છે. માનનીય વડાપ્રધાનશ્રીને સંબોધીને અમારું આવેદનપત્ર છે મારફત EPS ઇન્સ્પેક્ટરને અમે આજે અહીં આપવાના છીએ. મારું નામ જનકભાઈ દાણીધારિયા, ભારતીય મજદૂર સંઘ જુનાગઢ જિલ્લા મંત્રી. આજે 95 પેન્શન અંતર્ગત માનનીય વડાપ્રધાનને એક આવેદનપત્ર આપવાનું છે કે આખા ભારતભરમાં આજે આ કાર્યક્રમ અંતર્ગત એક ભારતીય મજદૂર સંઘ દ્વારા દરેક જિલ્લામાં PPF કચેરી તથા કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપવાનું છે. જે મામૂલી પેન્શન રૂપિયા 1,000 રૂપિયા અત્યારે જે મળે છે, 1,100-1,500 રૂપિયા, એને મિનિમમ પેન્શન રૂપિયા 5,000 કરવું, તેની સાથે બે મોંઘવારી દર માસે જોડવી અને આ જે મુખ્ય માગણીઓ અમારી બે છે. આજે અમે ભારતીય મજદૂર સંઘ જુનાગઢ જિલ્લા દ્વારા આજે કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા આજે એક આવેદનપત્ર અમે EPF કચેરીએ દેવા જઈ રહ્યા છે. ભારત માતા કી જય. રાજેશ ભટ્ટ છે, હું એન્ફોર્સમેન્ટ ઓફિસર છું મારી ડિસ્ટ્રિક્ટ ઓફિસ જુનાગઢમાં EPF. આજે ભારતીય મજદૂર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવા આવેલા અને એમાં મોટી સંખ્યામાં માણસો આવેલા. જે લોકોની ડિમાન્ડ છે કે જે અત્યારે જે પેન્શન જે છે એ ખૂબ જ ઓછું છે, તો પેન્શનની અંદર વધારો કરવો. આખા ભારતમાં 78 લાખથી વધારે પેન્શનરો છે જે અત્યંત ગરીબી હાલતમાં છે. તો આ લોકોનું એમ રજૂઆત હતી કે એમાં કંઈક વધારો થાય. તો મને આ લોકોએ ભારતીય મજદૂર સંઘવાળા એક આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર હું અમારી આગળની વડી કચેરીને અત્યારે જ મોકલી દઈશ. જુનાગઢ શહેરમાં ફરીથી એક યુવાન માદક પદાર્થ સાથે ઝડપાઈ જવા પામ્યો છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને જિલ્લા પોલીસ નશા મુક્ત જુનાગઢ માટે અનેકવિધ પ્રયત્નો કરે છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક લોકો આ પ્રકારના નશાકારક પદાર્થો લઈને જુનાગઢમાં આવી પહોંચે છે. આવી જ એક ઘટનામાં સાંકળીધાર હાઈવે ચેકપોસ્ટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે. ખાસ કરીને આ બધી સદંતર નેસ્તનાબૂદ થાય તે માટે પોલીસ તો સક્રિય બની છે, પરંતુ લોકોનો સાથ સહકાર પણ મળે તે ખૂબ જ જરૂરી છે. નેશનલ હાઈવેથી જુનાગઢ તરફ આવી રહેલ એક ગાડીને લઈને નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે જુનાગઢ આવી પહોંચેલ એક સફેદ કલરની કારને રોકવામાં આવી હતી અને ઈસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો 6.20 ગ્રામ જેની કિંમત 62,000 રૂપિયા થાય છે એની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા પણ દસ્તાવેજો ઝડપા કરવામાં આવ્યા છે અને મિતેશ રમેશભાઈ ફળદુ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. દર્શક મિત્રો, મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર નજર કરીએ. શેર બજારમાં આગ ભભૂકતી તેજીથી રોકાણકારોને બખા. સેન્સેક્સે 1400 પોઈન્ટની છલાંગ લગાવતા અર્થતંત્રને મળ્યો બુસ્ટર ડોઝ. મહાનગરપાલિકાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 7 વોર્ડના નાગરિકોના અનેક કામો સ્થળ ઉપર જ કરવામાં આવતા અરજદારોમાં ખુશીનો માહોલ.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. જુલાઈ અને ઓગસ્ટમાં તાવ શરદીના કેસ વધ્યો હોવાનું જણાવતા તબીબી અધિક્ષક. અને ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના બીજા જ દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર 308 રનની સરસાઈ સાથે વિજય ભણી ટીમ ઇન્ડિયા. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર, કાલે ફરી મળીશું.